આગળ વાત કરીએ એક એવી પત્રકાર પરિષદની જેના પર આજે આખી દુનિયાની નજર છે. 5 ઓગસ્ટનો દિવસ છે. આજથી બરાબર 2 વર્ષ પહેલાં બાંગ્લાદેશમાં જે થયું એ બાંગ્લાદેશે ભલે અને ક્રાંતિ અને બહુ જ મહાન વાત ગણાવી હોય, બહારથી જેને બાંગ્લાદેશમાં ના શેખ હસીનાની સરકાર સાથે કોઈ મતલબ હતો કે જ્યાં એને વર્તમાન સરકાર સાથે કોઈ મતલબ નથી, અને એટલી ખબર પડતી હતી એ માણસને કે જે દેશના યુવાનો, પોતાના દેશને આઝાદ કરાવવાવાળા માણસો, બાંગ્લાદેશના સર્જકોમાંથી એક શેખ મુજીબુર રહેમાન, બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ, એના સ્થાપક, એના પૂતળા પર માથે ચડીને પેશાબ કરી શકતા હોય એ દેશના યુવાનોએ ગમે તે કર્યું, ક્રાંતિ નહોતી કરી. ક્રાંતિ શબ્દને આટલું તો ન અભડાવવો જોઈએ કે બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પરના પેશાબને આપણે ક્રાંતિ નામ આપી દઈએ. પણ છતાંય સત્તા પરિવર્તનથી ખુશ થતા અને તાનાશાહી નામે આ પ્રકારની કથિત ક્રાંતિને ક્રાંતિ ગણાવતા માણસો, શેખ હસીના એ તાનાશાહી કરી તેનો જવાબ તો હા છે, અને એટલા જ માટે લોકોની અંદર એ આક્રોશ પેદા થયો. પણ શું કોઈ પણ આક્રોશ કે જે આ સ્વરૂપે વ્યક્ત થાય છે એ સ્વરૂપને પણ જો તમે મહાનતાનું નામ આપીને એને બહુ સરસ એમ કહી રહ્યા છો, તો તમે એની સામે એવા છો. ફરક કોઈ વિશેષ નથી. એ શેખ હસીના છે અને તમે આ છો. ફરક માત્ર એટલો છે, નામ બદલાયું છે. બાકી લક્ષણો, વર્તન અને તમારી અંદર રહેલા વિકાર એ તો બધાએ સરખા છે. એ ઘટનાને 2 વર્ષ થયા. 2 વર્ષ પછી ક્યાંય જાહેરમાં નહોતા દેખાયા શેખ હસીના. ક્યાં હતા એ બધે પ્રશ્ન હતો, અને જવાબ ભારત સુધી હતો કે ભારતમાં હતા, સંરક્ષિત હતા. ભારત સરકારે શેખ હસીનાની પત્રકાર પરિષદ પર આપત્તિ નથી વ્યક્ત કરી. શેખ હસીના 2 વર્ષ પછી પહેલી વાર જાહેરમાં દેખાવાના છે. ભારતમાં પત્રકાર પરિષદ કરી છે એમણે. સાંભળીએ એમણે શું કહ્યું. It's an honor for me to be with you. Thank you, and thank you for everybody who present here or who are listening. Distinguished journalists, members of the Foreign Correspondents Club of South Asia, respected guests, friends of Bangladesh, ladies and gentlemen, Assalamu alaikum. I thank the Foreign Correspondents Club of South Asia for giving me the opportunity to speak to you. I also thank the journalists who continue to follow events in Bangladesh with seriousness and courage. Journalism has a duty to seek truth, especially when power tries to hide it. In difficult moments of history, that duty becomes even more important. Today, I speak not only as someone who had the honor of serving Bangladesh 5 times as a prime minister, but also as the daughter of the father of the nation, Bangabandhu Sheikh Mujibur Rahman. I speak as someone who has spent her life with the people of Bangladesh. I was forced away from my country, but I was never separated from my people. Before I speak about the present crisis, I pay my deepest homage to the father of the nation, Bangabandhu Sheikh Mujibur Rahman, to the Saline national leaders, and to the 3 million martyrs of our war of liberation. I also remember with profound grief and members of my own family, whom I lost on 15th August 1975. ક્રાંતિ બહુ પવિત્ર શબ્દ છે. એ ક્રાંતિ જે ભગતસિંહના વિચારોમાં હતી, એ ક્રાંતિ જે ગાંધીના વિચારોમાં પણ હતી, એ ક્રાંતિ કે જે સંયુક્ત રૂપે દરેક વ્યક્તિના મનમાં રહેલી છે, એ ક્રાંતિ કે જે દેશને પ્રેમ કરતા શીખવાડે છે, એ ક્રાંતિ જે રાષ્ટ્રને વફાદાર રહેતા શીખવે છે, એ ક્રાંતિ કે જે રાષ્ટ્રની મહાનતા માટે સપના જુએ છે, એ ક્રાંતિ નહીં જે રાષ્ટ્રના નિર્માતાઓની પ્રતિમા પર માથે ચડીને પેશાબ કરી શકે. એને ક્રાંતિ ન કહેવાય. એવી ઉપાધિઓ આપવાથી પણ બચીએ અને એવી ક્રાંતિથી પણ બચી શકીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.